પ્રકરણ 39 આંખ્યું. વાંજિયાપણાની વેદનાના અંધત્વ વચ્ચે રામબાઈને અંતરમાં અચરજની આંખો ફૂટે. મનમાં અજીબ અનુભૂતિઓ થયા કરે. તે ખેતરે કામ કરતી હોય. આકાશમાં એક મોટું સફેદ વાદળ ભાગતું જતું જુએ. એ વાદળનો પડછાયો ધરતી પર એક ખેતરથી બીજે ખેતર ભાગતો જતો હોય એને જુએ. વાદળનો એ મોટો પડછાયો થોડીવાર માટે રામબાઈને માથે પથરાઈ જાય તો રામબાઈ જાણે પોતાને માથે કુદરતે કાળી ચાદર નાખી હોય અને તે પોતે ચાદરને ઊંચી કરવા માંગતી હોય એમ બંને હાથ ઊંચા કરીને પડછાયાને ઉપર આકાશ તરફ ધક્કો મારે. હસી પડે. એ પંખી જુએ અને તેને થાય કે આ પંખીડા કેમ ઉડી શકતા હશે. તેને ઉડવાનું મન થાય. મનમાં સવાલ આવે કે આ નભની પેલે પાર ભગવાન હશે? એ મને જોતો હશે? મારી મનની વાતું સાંભળતો હશે? વાતુડિયો હશે કે મૂંગો હશે? રામબાઈ ખેતર વચ્ચે ઊભી ઊભી પોતાની આંખો બંધ કરે. પોતાના શરીરમાં ધડકતા હૃદયના ધબકાર મહેસૂસ થાય. જગતનું સંગીત સાંભળે. ક્યાંક પંખીડું ઉડતું ઉડતું રાગ છેડતું હોય. ક્યાંક ઊંડે ઊંડે ગીરનો સાવજ હુંકાર કરતો હોય. ક્યાંક ધરતીની ઉપર ઉડતી હવા બળદગાડાના લોખંડ સાથે અફળાઈને ઝાલરની જેમ વાગતી હોય. ક્યાંક હવામાં ઉઠેલો વંટોળ ખેતરો વચ્ચે નાચતો હોય અને એના સુસવાટા સંભળાતા હોય. રામબાઈ આંખ ખોલે ત્યારે વાંજિયાપણું જતું રહ્યું હોય. રામબાઈ વીરજીને પૂછે, તે આપણે અહીંયા જીવીએ છીએ, એને કોઈ જોતું હશે કે નહીં? વીરજી હસી પડે. તેને ખબર હોય કે તેની આ બાઈ ક્યાંક ઊંડી સફરો ખેડી રહી છે. રામબાઈ અંદર એવા ભોળા સવાલો હતા જે વીરજીએ બીજા કોઈ માણસમાં જોયા ન હતા. એ સવાલો પૂછતી રામબાઈ અલગ અજીબ હતી. તેની અંદર અચરજ ભર્યા સવાલોનો મહાસાગર હતો. વીરજી તરત જવાબ આપે, મારો ભગવાન જોતો હશે ને? ત્યાં ભગવાનને આ આખો એ જીવ જનાવરનો મેળો દેખાતો હશે? લાગે તો છે. તે ભગવાનને હાસા ખોટાનો ભેદે દેખાતો હશે? લાગે તો છે. જેવા કર્મ કરો એવા આના આ જન્મમાં ભોગવવા પડે. ભગવાન કર્મ જોખે છે. રામબાઈ ફરી આકાશ સામે જોઈને વિચારોમાં ખોવાઈ જાય. આ જન્મમાં જો કર્મ ભોગવવા પડતા હશે તો આ જન્મ પછી શું થતું હશે? માણસ મરીને ક્યાં જતો હશે? આ હવા કેટલે દૂરથી આવતી હશે? આ ધરતી ક્યાં પૂરી થતી હશે? આ ધરતી ફરતી પરિક્રમા કરતા સૂરજ ચાંદા અને વર્ષોથી એક ધારા સૌને ટગર ટગર જોયા કરતા આ તારલાઓને ત્યાં કોણે મૂક્યા હશે? માનવ દેહ કોણે ઘડ્યો હશે? આ કીડી મકોડાના પેટમાં કેવી રચના હશે? આ પશુ પંખી બધાયને ભગવાને જન્મ દેવો, જીવાડવા, ખવડાવવું, મારવા અને બધાયનું કર્મ પણ જોખવું, કેટલું કામ હશે એને? અને સારું કર્મ અને નબળું કર્મ એ બધું એને એકલાને કેમ નક્કી કરવું? અને એ એક વિરાટ સવાલ વીરજીને પૂછે. એ ધારો કે મેં નાનપણમાં કોઈનું ખોટું નથી કર્યું, કોઈને છેતર્યા નથી, કોઈને ખોટું નથી કીધું, ખોટું લીધું નથી, મેં કોઈની નિંદા કોથલી નથી કીધી, કોઈનું નબળું વેણ નથી કીધું, જેમ ભગવાને જીવાડ્યું એમ જીવી લીધું છે. તો વીરજીએ પૂછ્યું, તો પછી ભગવાન આ જન્મે એક બાળક તો દેહે ને? વીરજી મૂંગો થઈ જાય. તેને ખબર હતી કે તેની રામબાઈ એક સમયે કુદરતના પ્રચંડ અવતારની અનુભૂતિ કરી શકતી હતી અને બીજી ક્ષણે તેની અંદરની ઝંખનાઓ પ્રચંડ બનીને એને તોડી નાખતી હતી. વીરજી પાસે કોઈ જવાબ ન હતા. એકવાર વીરજી રામબાઈ બળદગાડું લઈને ખેતરથી ઘરે જઈ રહ્યા હતા. ગાડામાં ઘઉં ભર્યા હતા. વીરજી હાંકતો હતો. રામબાઈ ઘઉં પર બેઠી હતી. વીરજી બળદને ડચકારા દેતો બોલ્યો, આપણે ગામમાં મનુભાઈએ બીજી બાઈ કરી. લે. કેમ? રામબાઈ ગાડા પાછળ ઉડતી ધૂળ ડમરી સામે જોતી બોલી, પેલી બાઈથી કાંઈ સંતાન નહોતું થતું. બસ. રામબાઈને માથે જાણે વીજળી પડી. ગાડામાંથી નીચે ઉતરીને રડતી રડતી તે ઘર તરફ ભાગી. વીરજીએ ખૂબ સાદ કર્યા પણ તે પાછું ફરીને ના જુએ. દોડતા દોડતા તેની અંદરનું આત્મ કેવા કેવા સવાલો કરે.
વીરજીને બીજી બાઈ કરવી હશે, એ પણ મને વાંજણી ગણે છે. એ 3 દિવસ સુધી વીરજી સાથે ન બોલી, કશું ખાધું નહીં, ખાલી પાણી પીવા ઊભી થાય. બપોરે અને સાંજે વીરજીનું એકલાનું ખાવાનું બનાવી નાખે અને ઘરમાં જતી રહે. વીરજીએ કેટલી સમજાવી. ગાંડી થઈ ગઈ છો? મારી ઉપર ભરોસો નથી? મારા સોગંદ ખાઈને કે બાઈ, તને લાગે છે કે તારો વીરજી તને મેલીને બીજા લગ્ન કરે? એલી, તું તો મારું બધુંય છો. તારાથી વાલું તારું બાળકય નથી મારે. પણ રામબાઈ ન સમજી. એના લગ્નના 20-22 વર્ષના સમયમાં એ અને વીરજી ખૂબ ઓછા ઝઘડેલા. વીરજીનો સ્વભાવ ક્રોધવાળો હતો, પરંતુ રામબાઈ ઉપર ક્યારેય નહીં. રામબાઈ માટે રીસાવું એવું બનતું જ નહીં. જે સ્ત્રી પુરુષ પોતાના ભેગા જીવનમાં પોતાનું વિચારતા જ ન હોય એને ઝઘડા કેવા? ખાતા સૂતા કામ કરતા સતત એક ધારું રામબાઈ વીરજી વિશે વિચારતી હોય અને વીરજી રામબાઈ વિશે. જગત તરફથી ગમે એવો થાક લાગે, પણ એકબીજાની બાથમાં માથું નાખીને 2 ઘડી પડ્યા રહે એટલે જગત શું અને થાક શું. માત્ર એ દિવસે રામબાઈ ન સમજી. 3 દિવસ સુધી ન સમજી. લાલ સૂજેલી આંખો, 3 દિવસથી ભૂખ્યું શરીર, ખુલ્લા વાળ અને મેલા કપડાં. વીરજી ચોથે દિવસે બપોરે ઘરમાં રામબાઈ પાસે ગયો. તે ખાટલામાં સૂતી હતી અને જાણે બેહોશ થઈ ગઈ હોય એમ પડી હતી. વીરજી રામબાઈની બાજુમાં ખાટલે બેઠો. પોતાના માથે બાંધેલું પનિયું ઉતાર્યું. મોટો નિસાસો નાખ્યો. ઘરની ઓરડીના અંધારિયા ખૂણામાં ભગવાનનું મંદિર હતું. એ મંદિર સામે જોયું. મંદિર સામે જોઈને વીરજીની આંખમાંથી આંસુડા ખર્યા. વીરજીએ પોતાનો એક હાથ બાજુમાં સૂતેલી રામબાઈના પેટના ખાડા ઉપર મૂક્યો. પછી મંદિરના ઈશ્વર સામે જોઈને રડતે કંઠે તે મોટેથી બોલ્યો, હે પ્રભુ, કા આ બાઈને સંતાન દે અને કા પછી દી રાત સંતાન દેખાય એવી આંખ્યું દે. ઓહો! એ શબ્દોના પડઘા આખી ઓરડીમાં ગુંજતા રહ્યા. એ ઈશ્વર, સંતાન દે અથવા સંતાન દેખાય એવી આંખો દે. એવું આત્મબળ દે કે સંતાનને અમે જોઈ શકીએ અને આ અંદરની પીડા બંધ થાય. વીરજીએ રામબાઈને માથે હાથ ફેરવીને ખૂબ ગુસ્સા સાથે કહ્યું, હવે ઊભી થા રોતલી, તું તો માં જ છો. જા, એકવાર મંદિરે જઈને ભગવાનને કહી દે કે તને બાળક દે અથવા બાળક દેખાય એવી તાકાત્યું આંખે આપે. 1, 2, 3 ધીમે ધીમે વર્ષો જતા રહ્યા. રામબાઈ વીરજી બંને જેમ જીવાયું એમ જીવતા રહ્યા. એ ઘટના પછી બંને ક્યારેય પણ સંતાન વિશે વાત ન કરી. હંમેશને માટે બંને બાળક વિશે બોલ્યા જ નહીં. વીરજીને ક્યારેય ખબર ન પડી કે રામબાઈની બાળક વિશેની એ ઝંખનાઓ ક્યાં ખોવાઈ ગઈ. વીરજીના મૃત્યુ પહેલા ખોડાભાઈને 11 સંતાન થયા હતા. 5 દીકરા, 6 દીકરી. 100 વીઘા જમીન હતી. એમના સંતાનોના લગ્ન થયા ત્યારે આખા ગામ માટે ધુમાડાબંધ જમણવાર થતો એવા સુખ સાહેબી હતા. સાકરબેનને 3 સંતાન હતા. 2 દીકરા, 1 દીકરી. સૌના સંતાનોના પણ લગ્ન થઈ ગયા હતા. સાકરબેન હવે જીવતી ન હતી. પાનીબેનની બંને દીકરી સાસરે જતી રહી હતી. વીરજીના મૃત્યુના 3-4 વર્ષ પહેલા જગતમાં કોઈને ખબર ન હતી કે વીરજીની અંદર કેવી એકલતા ભરી હતી. તેને એકલતા અંદરથી કોરી ખાતી હતી. વાંજિયા હોવાની એકલતા, તૂટેલા ઘરમાં માત્ર 2 માણસ જીવતા રહ્યા એની એકલતા. ઘરમાં કોઈ આવતું નહીં. હોળી આવે અને કોઈ છોકરા છાણા ઉઘરાવવા આવે. ગામમાં કોઈક મરી ગયું હોય તો કોઈ વીરજીને દેહન ક્રિયામાં જવા માટે બોલાવવા આવે. કોઈને દાતરડી પાવડાની જરૂર હોય તો સવારે માંગવા આવે. એકલતા એવી હતી કે મૃત્યુના 2 વર્ષ પહેલા વીરજીએ પોતાના ફળિયામાં ઉભેલો આંબો પાડી નાખ્યો. ગાય અને ઘોડી વેચી દીધા. ફળિયું પૂરું થાય ત્યાં જે વાડ હતી એ વાડની જગ્યાએ ઊંચી દિવાલ ચણી લીધી. દિવાલ પાસે સંડાસ બાથરૂમ ચણ્યા. મોટી લાકડાની ડેલી બનાવડાવી. ડેલીને અંદરથી બંધ થઈ શકે એવો મોટો ભોગળ મૂક્યો.
જાણે પોતાના તૂટેલા ઝૂંપડા ફરતે કિલ્લો બનાવી લીધો. કોઈ આવે નહીં, કોઈ બહાર દેખાય નહીં. ડેલી હંમેશા અંદરથી બંધ હોય. ઘર અંદર રામબાઈ એકલી એકલી કશું કર્યા કરતી હોય. બપોર હોય તો રામબાઈ રાંધતી હોય, બપોર પછી તોરણ ટાંકતી હોય, સાંજે ફળિયામાં રોટલા બનાવતી હોય, રાત્રે ખાટલે બેસીને આકાશ સામું જોતી કશુંક વિચારતી હોય. વહેલી સવારે નીલા અંધારામાં ફળિયું વાળતી હોય અને પછી ફળિયાની ઊંચી દિવાલને ટેકે બેસીને કપાળે હાથ મૂકીને નિસાસો નાખીને કશુંક વિચારતી હોય. વીરજી આખો દિવસ રામજી મંદિરે બેસતો. રામજી મંદિરે બેઠેલા માણસો સાથે વાતો કર્યા કરતો. કદાચ પોતાની એકલતા ભાંગવા માટે આ બધું જ કરી રહ્યો હતો. વીરજી બહાર ચોરે હોય ત્યાં બેઠો બેઠો પોતાની લાકડાની ડેલી અને ઊંચી દિવાલને જોયા કરે. વિચારે કે અંદર પોતાની રામબાઈ એકલી શું કરતી હશે. તે પોતે તો બપોરે અને સાંજે જમવા જ જતો. બાકી જમીને પાણી પીને કોગળો પણ ડેલી બહાર કરતો. અજીબ થાક હતો એ વર્ષોમાં. જિંદગીનો થાક, એકલતાનો થાક, મૂંગી ઝંખનાનો થાક, મૂંગા રહેવાનો થાક, ઉંમરનો થાક. સાંજ પડે મીઠી ઊંઘ આવે એ માટે માણસને થાકવું પડતું હતું. થાક પણ ઝંખના બની ગયો હતો.